वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતુપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની લીલામાં દોષારોપણ કરનારાની કઈ દુર્ગતિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો આપણા સંપ્રદાયમાં કેટલાક એવા પુસ્તકોના ઠોઠા છે જેની અંદર એવું લખાયું છે કે કેટલાકે તો રાસ રમાડિયા અને કેટલાક તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા. આ પ્રમાણે કહી આ પુસ્તકના થોઠાની અંદર ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે જે લોકો ભગવાનની દિવ્ય લીલાઓ પર આક્ષેપ કરે છે અને જે લોકો આવા પુસ્તકના ઠોઠાઓને સત્ય માને છે, એવા મનુષ્યની કઈ દુર્ગતિ થાય છે. તો આ સંબંધમાં પદ્મ પુરાણના ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે સાધુ નિંદા નામનઃ પરમ અપરાધમ વિતનુતે તતઃ ખલુ યાતિ નરકમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે ભગવાન અથવા તેમના ભક્તોની નિંદા કરવી એ મહા અપરાધ છે. એ પાપથી મનુષ્ય પ્રલય સુધી નરક ગતિને પામે છે. ભગવાનની લીલાને વિશે દોષારોપણ કરવું એ પણ ભગવાનની નિંદા જ છે. તો જે લોકો ભગવાનની દિવ્ય લીલાની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે છે એ બધા જ લોકો જ્યાં લગીન પ્રલય ન થાય ત્યાં સુધી નરકમાં જઈને વાસ કરે છે. ગૌડ સંપ્રદાયમાં હરિભક્તિ વિલાસ નામનો એક ગ્રંથ છે જેનો ગૌડ સંપ્રદાયમાં ઘણો આદર છે. એ ગ્રંથના 11મા અધ્યાયમાં કહેલું છે કે લીલાયામ દોષ દર્શનમ કૃત્વા યો મૂઢમાનવ નરકેશુ સ પતત્યેવ યાવદ ઇન્દ્રાશ ચતુર્દશ. અર્થાત કે ભગવાનની લીલામાં દોષ જોનાર મૂર્ખ મનુષ્ય 14 ઇન્દ્રો સુધીના સમય માટે નરકમાં જઈને પડે છે. જ્યાં લગીન આ સૃષ્ટિનો પ્રલય ન થાય ત્યાં લગીન એવો મનુષ્ય નરકમાં જઈને વાસ કરે છે. કોણ? તો જે લોકો ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આવા લોકોને મૂર્ખોના રાજા કહે છે તથા વિમુખ અને અધર્મી કહે છે. પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુદન્ય સંહિતા 37મા અધ્યાયમાં કહેલું છે કે લીલા કર્માણિ વિષ્ણુસ્ય દોષ બુદ્ધિમ કરોતિ યહ નશ ભક્ત સ વિજ્ઞેય પચ્યતે નરકે ચિરમ. અર્થાત કે વિષ્ણુ ભગવાનની લીલા કે કર્મોમાં જે દોષ બુદ્ધિ કરે છે તે ભક્ત નથી એમ જાણવું, તે લાંબા સમય સુધી નરકમાં દુઃખ ભોગવે છે. નારદ પંચરાત્રની અંદર કહેલું છે કે અચિંત્યમ ભગવચ્ચેષ્ટમ દોષયુક્તમ વદંતી યે તે મહાપાતકી નો જ્ઞેયા યાંતિ ઘોરામ ગતિમ ધ્રુવમ.
અર્થાત કે ભગવાનની અચિંત્ય અલૌકિક ચેષ્ટાને એટલે કે લીલાને જે દોષયુક્ત કહે છે તે મહાપાતકી ગણાય છે અને નિશ્ચિત રીતે ઘોર દુર્ગતિને પામે છે. પાદ્મ સંહિતામાં કહેલું છે કે ઈશ્વરસ્ય સ્વલીલાસુ માનુસત્વમ કલ્પયન નરઃ સંસાર બંધનમ યાતિ ન ચ મુક્તિમ સ વિંદતી. અર્થાત કે ભગવાનની પોતાની લીલામાં માનવીય દોષ કલ્પનાર મનુષ્ય સંસાર બંધનમાં બંધાય છે અને ક્યારેય પણ મોક્ષને પામતો નથી. વૈખાનસ આગમમાં કહેલું છે કે અર્ચા અવતારે દોષ દ્રષ્ટિર લીલાયામ ચ વિશેષતઃ નરકાયૈવ સા બુદ્ધિર ન સંશયો અત્ર વિદ્યતે. અર્થાત કે અર્ચા અવતારમાં અથવા ભગવાનની લીલામાં દોષ જોવાની બુદ્ધિ નિસ્સંદેહે નરક ગતિનું કારણ બને છે. શ્રી જયાખ્યા સંહિતામાં પણ કહેલું છે કે માયા મનુષ્ય ભાવેન લીલામ યો નિંદતે હરિમ તિર્યગ યોનિસુ જાયેત દુઃખ ભોગ પરાયણ. અર્થાત કે માયાથી થયેલા મનુષ્ય ભાવને આધારે જે હરિની લીલાને નિંદે છે તે પ્રાણીઓની યોનિમાં જન્મ લઈ ઘોર દુઃખને ભોગવે છે. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે એ દેહાંતે ભયંકર તામસી ગતિને પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હિન્દી સાહિત્યના સૌથી મોટા ગ્રંથને રચનારા આધારાનંદ સ્વામી હરિચરિત્રમુત સાગર 6:42 કહે છે કે ભગવાન, સંતો, દેવ, વિપ્ર, વેદ અને પતિવ્રતા સ્ત્રી એટલાની નિંદા જે મનુષ્ય કરે છે તે નારકી થાય છે. આ પ્રમાણે જે લોકો ભગવાનની નિંદા કરે છે એ મહાત્માઓની દ્રષ્ટિએ ભયંકર નરકની અંદર જાય છે અને ત્યાં ભયંકર કષ્ટને પ્રાપ્ત કરે છે. તો કોઈક વ્યક્તિ એવું કહે કે કોઈક વ્યક્તિ અજાણતામાં ભગવાનની દિવ્ય લીલા પર દોષારોપણ કરતો હોય અને પછી એને ભાન થાય કે ભગવાનની બધી જ લીલાઓ તો દિવ્ય છે અને એ પશ્ચાતાપ કરે તો એણે એનું કયું પ્રાયશ્ચિત કરવું. તો આ સંબંધમાં સ્કંદ પુરાણમાં કહેલું છે કે અજાનતામ મયા દેવ દોષો દ્રષ્ટ કૃતસ્તવ સમસ્વ કરુણા સિંધો શરણમ મે ભવ પ્રભો. અર્થાત કે હે દેવ, અજ્ઞાનવશ મેં તમારી લીલામાં દોષ જોયો. હે કરુણા સાગર, મને ક્ષમા કરો, હું તમારી શરણમાં આવેલો છે. આ પ્રમાણે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી, ભગવાનની ક્ષમા માગવી અને પછી શરણાપન્ન થઈ જવું તો ભગવાન કૃપા કરે તો તમારા બધા જ અપરાધો સમાપ્ત થઈ જશે. આ સિવાય ભગવાનની લીલામાં દોષારોપણ કરનારાનો ક્યારેય પણ છૂટકો થતો નથી. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ ભગવાનની લીલામાં દોષારોપણ કરતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.